નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેદારનાથમાં ભેખડ ધસી પડતા અમદાવાદના 3 સહિત કુલ 5ના નિપજતા મોત। ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓ ચિંતામાં, નેફ્રોલોજીના તબીબો સરકારના વિરોધમાં। સુપ્રીમ કોર્ટ સહિત દેશભરની અદાલતોમાં પડતર કેસોનો ઢગલો, ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી। જામનગરમાં નેશનલ નિયમો સાથેની યોજાયેલ રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આવતીકાલે છેલ્લો દિવસ। જામનગરના આકાશમાં એરફોર્સના તોતિંગ વિમાને કલાકો સુધી ચક્કર કાપતા નગરજનોમાં ગભરાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેદારનાથમાં બાબા ભોલેનાથના દર્શન માટે જઈ રહેલા 5 લોકોના મોત થયા છે। કારમાં સવાર 5 લોકો કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે લેન્ડસ્લાઇડિંગ એટલે કે એક ભેખડ ધસી પડી હતી, જેને કારણે આ યુવાનોની કાર તેમાં ફસાઈ ગઈ હતી અને અમદાવાદના 3 યુવકોના લેન્ડસ્લાઇડ થતા મોત થયા છે। કારમાં સવાર જીગર મોદી, મહેશ દેસાઈ અને દિવ્યેશ પરીખનું મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકોના પણ મોત થયા છે, તેમજ ગુજરાતના વધુ એક યુવાનનું પણ તેમાં મોત થયું છે। આ અંગે માહિતી અનુસાર 10 ઓગસ્ટ 2023ની સાંજે રુદ્રપ્રયાગ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં કેટલાક વાહનો દટાઈ ગયા હતા। આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર પણ કાટમાળમાં દટાઈ હતી, જેમાં 5 લોકો હતા અને તેમના તમામના મોત થયા છે। આ ઘટના 2 દિવસ પહેલા બની હોવાની માહિતી પણ સામે આવી છે। ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓ ભાવિ જોખમમાં આવી શકે છે। ઇન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી વિભાગ દ્વારા આગામી 14 થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના પીએમ જય અંતર્ગત ડાયાલિસિસ બંધ રાખવામાં આવશે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓને તકલીફ પડી શકે છે। 8 વર્ષથી ડાયાલિસિસની સારવાર માટે ખર્ચમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। રાજ્ય સરકારે પીએમ જય અંતર્ગત ડાયાલિસિસના દર ઘટાડતા ડોક્ટર્સનો વિરોધ સામે આવ્યો છે, જેમાં પીએમ જયમાં સરકારે ડાયાલિસિસનો દર 17% ઘટાડીને 2000 રૂપિયાથી 1650 કરવામાં આવ્યો છે, જે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં દર ઓછા છે। અત્રે નોંધનીય છે કે રાજસ્થાન, છત્તીસગઢ અને અન્ય કેટલાક રાજ્યોમાં ડાયાલિસિસ પેટે રૂપિયા 2100 આપવામાં આવે છે। દેશની અદાલતોમાં પેન્ડિંગ રહેતા કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે। 5 વર્ષમાં આ પ્રકારના પડતર કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે। આ ઉપરાંત અન્ય એક મુદ્દો પણ ચિંતાજનક છે। દેશની વિવિધ અદાલતોમાં કુલ જગ્યાઓ પૈકી ન્યાયાધીશોની 3/4 ભાગની જગ્યાઓ ખાલી છે। તાજેતરમાં કાયદા પ્રધાને સંસદમાં જણાવ્યું હતું કે દેશભરની અદાલતોમાં 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, તેમાંથી ઉત્તર પ્રદેશની અદાલતોમાં 1 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે। કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે દેશની અદાલતોમાં કેસોના ભારણનું કારણ ન્યાયિક અધિકારીઓ, અદાલતના કર્મચારીઓ અને સંશોધનોનો અભાવ છે। નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના આંકડા અનુસાર દેશમાં ઉત્તર પ્રદેશની અદાલતોમાં સૌથી વધુ કેસ પેન્ડિંગ છે। યુપીની અદાલતોમાં લગભગ 1,16,50,205 કેસ પેન્ડિંગ છે, તેમાંથી લગભગ 97,86,000 ફોજદારી કેસો છે, જ્યારે 18,63,000 સિવિલ કેસ છે। પેન્ડિંગ કેસોની બાબતમાં મહારાષ્ટ્ર બીજા અને બિહાર ત્રીજા ક્રમે છે। મહારાષ્ટ્રની અદાલતોમાં 51,87,000 કેસ પેન્ડિંગ છે, તેમાંથી 35,52,000 ફોજદારી કેસ છે, જ્યારે 16,35,000 સિવિલ કેસ છે। બિહારની અદાલતોમાં 35,20,000 કેસ પેન્ડિંગ છે, તેમાંથી લગભગ 20 લાખ ફોજદારી અને 5 લાખથી વધુ સિવિલ છે। પશ્ચિમ બંગાળમાં લગભગ 29 લાખ કેસ પેન્ડિંગ છે। લગભગ 70 લાખ કેસની સુનાવણી થઈ રહી નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, એરફોર્સના વિમાનના ચક્કરથી ગભરાટ, મુંબઈની ફ્લાઇટ રદ અને નગરના યાર્ડમાં ચાઇનીઝ લસણ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા સને 2023-24 વર્ષમાં એડવાન્સ ટેક્સ ભરનાર મિલકત ધારકો માટે ભવ્ય રિબેટ યોજના। આ રિબેટ યોજનાનો લાભ 10 જુલાઈ 2023થી 23 ઓગસ્ટ 2023 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ,
સિનિયર સિટીઝન, શારીરિક ખોડ ખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને 25% રિબેટ. આ ઉપરાંત કન્યા છાત્રાલયો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ, અંધાશ્રમને 25% રિબેટ. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ વધુમાં વધુ 250 સુધી આપવામાં આવશે. આ યોજનાનો લાભ જૂની કોઈ પણ પ્રકારની રકમ બાકી ન હોય તેવા મિલકત ધારકોને મળવાપાત્ર છે. આ રિબેટ યોજનામાં જનરલ ટેક્સ, કન્ઝર્વન્સી એન્ડ સુરેજ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગ્રીનરી એનર્જીમાં પ્રોત્સાહન રૂપે સને 2023-24ના આ વર્ષ અગાઉ જે રહેણાંક મકાનોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યક્તિગત ધોરણે ઇન્સ્ટોલ કરેલ હોય તેવા મિલકત ધારકોને આધારો રજૂ કરીએથી એક વખત હાઉસ ટેક્સના ધોરણે 5% ટેક્સમાં રિબેટનો લાભ આપવામાં આવશે. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારવામાં આવે છે. મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીત નગર તથા ગુલાબનગરનો સમાવેશ થાય છે. જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ સ્વીકારવામાં આવશે. જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 નોંધી લેશો. જી હા, જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા ભવ્ય રિબેટ યોજના. જામનગરના પટેલ કોલોનીમાં 2, 3, 4 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ એવન્યુ સાઇટ પટેલ કોલોની 4, રોડ નંબર 4, આનંદબાગની બાજુમાં, જામનગર. આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે. જોવા માટે આજે જ પધારો. 80% લોનની સુવિધા તો ખરી જ. 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ. આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન. આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા. આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને JMCના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર CCTV કેમેરાથી સજ્જ. આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા. દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન. સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા. લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા. દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા. આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 83 069 99999. જી હા, ઓર્ચિડ એવન્યુ. સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી. કારણ કે સમગ્ર ભારતમાં સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં. ગ્રીન પાવર ન્યૂ જનરેશન સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ. ગ્રીન પાવર સ્કૂટરની ડીલરશિપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ. વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ.
એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70 થી 80 કિલોમીટરની એવરેજ, બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ, રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 41 81, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કોર્પોરેશન સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ટેબલ ટેનિસની રમતની રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં આશરે 475થી વધુ પુરુષ અને મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જામનગરના જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે. ગઈકાલે 11મી ઓગસ્ટે પ્રારંભ પામેલી આ ટુર્નામેન્ટ આવતીકાલે 13મી ઓગસ્ટે સંપન્ન થશે. આ ટુર્નામેન્ટનું આયોજન જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ખેલાડીઓને રેન્કિંગ પોઈન્ટ આપવામાં આવશે. આ પોઈન્ટના આધારે આ ખેલાડીઓ ભારતની નેશનલ ટીમમાં પસંદગી પામશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના ખેલાડીઓ, રેફરીઓ અને ટેબલ ટેનિસ એસોસિએશનના અધિકારીઓ જામનગર ખાતે આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં જુદા જુદા ખેલાડીઓને કુલ ₹1 લાખથી વધારેના રોકડ ઇનામો આપવામાં આવશે. જામનગરની કેટલીક સંસ્થાઓ તથા કંપનીઓ દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટના કારણે જામનગર જિલ્લાના ટેબલ ટેનિસ ખેલાડીઓને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાનો વધુ એક મોકો સાંપડ્યો છે. આ ટુર્નામેન્ટ અંગે જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ જાડેજાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજ રોજ જામનગરની અંદર ઓપન ગુજરાત મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જામનગર મ્યુનિસિપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જે ટુર્નામેન્ટ 3 દિવસ ચાલવાની છે, 11, 12 અને 13. આ ટુર્નામેન્ટની અંદર 475થી વધારે લોકો પાર્ટિસિપેટ થયા છે, જેની અંદર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ અને જામનગરના પ્લેયર. અને આપણા જામનગરનું એક ગૌરવ પણ છે, જે તનિષા કટરમલ લાસ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા રમવા ગઈ હતી, એ પણ આ જામનગરમાંથી પાર્ટિસિપેટ થઈ છે. અને આ ટુર્નામેન્ટ સક્સેસફુલ કરવામાં અમે ટીમ વર્ક સાથે મળી અને આ કામ કરી રહ્યા છીએ. લોકોનો અમને ખૂબ જ સહકાર મળ્યો છે. અને જામનગરની જનતાને હું હાર્દિક અપીલ કરું છું કે 11, 12, 13મીના રોજ બપોરે 1 વાગ્યાથી આ ટુર્નામેન્ટનો ફાઇનલ શરૂ થશે, જે 4, 4:30 સુધી ચાલશે. તો મેક્સિમમ લોકો જે બહારથી લોકો આવ્યા છે એ લોકોને પ્રેરણા મળે અને પોતાના કિડ્સ સાથે એ લોકો અહીંયા આવે અને કિડ્સ જોવે તો એ લોકોને પણ મોટિવેશન મળે. આજના યુગમાં રમતગમતનું અતિ મહત્ત્વ છે. જામનગરના આકાશમાં ગઈકાલે શુક્રવારે સાંજના સમયે 2-2.5 કલાક કરતાં વધુ સમય સુધી C-17 પ્રકારના ભારતીય વાયુસેનાના એક મોટા વિમાને આકાશમાં ચક્કરો લગાવ્યા હતા, જેને કારણે સંખ્યાબંધ નાગરિકોમાં જાત જાતની ચર્ચાઓ થતી હતી. કેટલાક લોકો ભયભીત પણ થયા હતા. જોકે એરફોર્સના મીડિયા વિભાગના પ્રવક્તા દ્વારા આ પ્રેક્ટિસને રૂટીન અને નોર્મલ પ્રેક્ટિસ લેખાવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પ્રેક્ટિસ આટલા તોતિંગ વિમાન દ્વારા જામનગરમાં ક્યારેય થઈ ન હોય. ગઈકાલે શુક્રવારે સાંજે લોકોમાં ગભરાટ અને અફવાઓનું વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગર એરપોર્ટ પર ગઈકાલે શુક્રવારે એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઇટ રદ થતાં સંખ્યાબંધ મુસાફરો કલાકો સુધી પરેશાન થયા હતા. મુંબઈથી જામનગર આવેલી ફ્લાઇટ ગઈકાલે શુક્રવારે બપોરે 12:30ના નિર્ધારિત સમયે ઉપડી શકી ન હતી.
ત્યારબાદ લગભગ 3 કલાક સુધી આ ફ્લાઇટ ટેક ઓફ ન થતાં ફ્લાઇટના અંદાજે 150 જેટલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ જામનગર મુંબઈની આ ફ્લાઇટ રદ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને કેટલાક મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું હતું તથા કેટલાક મુસાફરો માટે જામનગરમાં હોટેલ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત જેઓએ ગઈકાલે શુક્રવારે મુંબઈ પહોંચવું જરૂરી હતું તે પ્રવાસીઓ માટે એર ઇન્ડિયાએ રાજકોટથી મુંબઈ પહોંચવાની અન્ય વિમાન મારફત વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે જે ફ્લાઇટ વિમાનના ટેકનિકલ ફોલ્ટને કારણે રદ થઈ હતી તે વિમાનના સમારકામ માટે મુંબઈથી નિષ્ણાત ઇજનેરોની ટીમ આજે શનિવારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચી હતી. તે દરમિયાન મુંબઈથી જામનગર આવેલું વિમાન આજે શનિવારે બપોરે 12:30 વાગે નિર્ધારિત સમય મુજબ મુંબઈ જવા રવાના થયું હતું. જામનગરના માર્કેટ યાર્ડમાં એક ખેડૂત વતી એક વાહન ચાલક લસણની ગુણીઓ ભરીને આ વાહનને યાર્ડમાં લાવ્યો હતો. આ વાહનમાં આવેલા લસણને ખેડૂત દ્વારા હરાજીમાં મૂકવામાં આવે તે પહેલા કેટલાક વેપારીઓ યાર્ડ સત્તાવાળાઓને જાણ કરી હતી કે આ ખેડૂત દ્વારા લાવવામાં આવેલું લસણ સ્થાનિક લસણ નથી. આ લસણ ચીનથી આયાત કરવામાં આવેલું છે. આથી આ લસણની યાર્ડમાં હરાજી અટકાવવામાં આવી હતી અને જે વાહનમાં ખેડૂત આ લસણ યાર્ડમાં લાવ્યો હતો તે વાહનમાં આ લસણને ભરીને યાર્ડ બહાર મોકલી દેવામાં આવ્યું હતું. ચાઇનીઝ લસણના મામલા મુદ્દે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. ગાંડુભાઈ શામજીભાઈ પરમાર લોધિકા ગામના ખેડૂતના નામે વાહનવાળો પેલા અંદાજિત 50 ગુણી ચાઇનાનું લસણ અંદર લઈને આવ્યો હતો અને એને પ્લેટફોર્મમાં ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યાં મને જાણ થતાં અમારા દ્વારા ઓક્શનરને અને રાઇટરને સૂચના આપી દેવામાં આવેલ કે આ માલનું હરાજીમાં વેચાણ કરવાનું નથી અને કમિશન એજન્ટ પટેલ પ્રવીણચંદ્ર આંબાલાલ જેના કમિશનમાં આ માલ ઉતારવામાં આવેલ હતો તેને પણ જાણ કરી દીધેલ હતી, જેથી તાત્કાલિક એ લસણ પાછું ભરાવી અને જે કોઈ વાહનવાળો લઈને આવ્યો હતો એના દ્વારા યાર્ડની બહાર પરત મોકલી દેવામાં આવેલ હતું. આપણે જે વેપારીઓ દ્વારા અમને જાણ થઈ કે ભાઈ આ લસણ ચાઇનાનું છે એટલે આપણા ધ્યાનમાં હતું કે ભાઈ ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે, જેથી કરીને પરંતુ યાર્ડમાં શું છે કે જે કોઈ માલ આવતો હોય એ ખેડૂતના નામે જ લઈને આવતા હોય છે. એટલે આપણા દ્વારા તાત્કાલિક આ માલનો યાર્ડમાંથી નિકાલ કરી દેવામાં આવેલ અને આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે એવું કરવામાં આવેલ નથી, કેમ કે જે કોઈ માલધણી હોય તેને માલ પરત આપી અને યાર્ડમાં ગેરકાનૂની વેચાણ ન થાય તેની તકેદારી રાખી અને માલને પરત મોકલી દેવામાં આવેલ છે. ચાઇનાના લસણમાં વેપારીઓને ખ્યાલ આવી જાય છે, કેમ કે એકદમ સફેદ અને મોટા ગાંઠિયાનું લસણ હોય છે. એટલે વેપારીઓએ જ અમને જાણ કરી હતી કે આ લસણ આપણું સ્થાનિક નથી અને આ ચાઇનાનું આયાત કરેલું લસણ છે. એટલે એ જાણ થતાં જ આપણે આ તાત્કાલિક પગલાં લીધેલ છે. દુર્ગંધમાં તો કાંઈ બહુ આપણા લસણમાં સ્મેલ વધારે આવતી હોય છે, ચાઇનીઝ લસણમાં સ્મેલ ઓછી આવતી હોય છે, પણ એનો ગાંઠિયો જે લસણ હોય છે એ મોટો આપણા કરતા હોય છે અને કળીઓ પણ એની મોટી હોય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધ્વજનું વિતરણ અને રેલી તથા ફલ્લા અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર.
જામનગરમાં ગ્રેનાઇટ માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ તારીખ 12 થી 14 ઓગસ્ટ દરમિયાન કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનોને ધ્વજનું વિતરણ કરવા માટેના કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં કોર્પોરેશનની યુસીડી શાખાના કર્મચારીઓને ધ્વજ વિતરણની કામગીરી સોંપવામાં આવી છે. નગરજનો પોતાના ઘર પર ધ્વજ ફરકાવી શકે તે માટે કોર્પોરેશન દ્વારા આ ધ્વજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. જોકે કોર્પોરેશન દ્વારા આ વિતરણ કેન્દ્ર પર લગાડવામાં આવેલા બેનરમાં ધ્વજ વેચાણ અને વિતરણ કેન્દ્ર એવું લખેલું જોવા મળે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે આ ધ્વજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ કોર્પોરેશન દ્વારા આ વિતરણ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે ડેપ્યુટી કમિશનર ભાવેશ જાનીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીના અમૃતકાળના 75 વર્ષ પૂરા થતા હોય હર ઘર તિરંગા પ્રોગ્રામ તારીખ 13, 14, 15 અને તે અન્વયે રાષ્ટ્રધ્વજનું વિતરણ વિનામૂલ્યે કરવાનું ચાલુ કરેલ છે. અને શહેરમાં જુદા જુદા 10 લોકેશન ઉપર ચાંદી બજાર છે, રણજીતનગર લેવા પટેલ સમાજ પાસે છે, પછી પવનચક્કી રોડ ઉપર છે, ડીકેવી સર્કલ પાસે, એવી રીતે જુદા જુદા પ્રાઇમ લોકેશન ઉપર ફ્લેગનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક વોર્ડમાં સભ્યશ્રીને કોન્ટેક્ટ કરી અને ફ્લેગનું વિતરણ કરી અને પહોંચાડવામાં આવશે. એવી જ રીતે 14 તારીખે સવારે રણમલ લેક ગેટ 1 એટલે કે પાર્કિંગ ગેટ છે ત્યાંથી તિરંગા યાત્રા રેલી સ્વરૂપે કાઢવામાં આવશે. તેમાં તમામ શહેરીજનોને બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે, દેશની માતૃભૂમિની રક્ષા માટે જે લોકોએ બલિદાન આપેલ છે, સ્વતંત્ર સેનાનીઓની યાદગીરી માટે આ રેલી, તિરંગા રેલી કાઢવાની છે. અને 16 તારીખે વોર્ડમાં પ્રોગ્રામ છે. દરેક વોર્ડમાં મેરી મિટ્ટી મેરા દેશનો પ્રોગ્રામ છે. એમાં વૃક્ષારોપણ, વસુધા વંદન એટલે જે તે જગ્યાએ લોકેશન ઉપર વૃક્ષારોપણ કરવાનું છે અને વૃક્ષનું જે લોકોને જરૂર હશે એને ડિસ્ટ્રીબ્યુશન કરી ઘરે વાવવા માટે વૃક્ષો પણ આપવામાં આવશે. એવી રીતે પંચપ્રાણ પ્રતિજ્ઞા એટલે હાથમાં આપણા જિલ્લાની, દેશની માટી રાખી અને 5 પ્રણ છે જે નક્કી થયેલા છે એ પ્રમાણે એની સેલ્ફી લઈ, પ્રતિજ્ઞા લઈ સેલ્ફી અપલોડ કરવાની છે. આ કાર્યક્રમો 16 તારીખે વોર્ડમાં 10 વાગે દરેક વોર્ડમાં થશે. તેવી જ રીતે 17 તારીખે સવારે 9 વાગે રણમલ લેક પાર્કિંગ પરિસરમાં મેઇન પ્રોગ્રામ રાખેલ છે, જેમાં શહીદ સ્મારકનું લોકાર્પણ અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ લોકો બહોળી સંખ્યામાં ભાગ લે એવી જામનગર મહાનગરપાલિકા વતી નમ્ર અપીલ છે. જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ કર્મીઓ ઉપરાંત એનસીસીના કેડેટ્સ તથા સ્કૂલના બાળકોને પણ જોડવામાં આવ્યા હતા. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ઘૂમી હતી. તાજેતરમાં સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું હોય, આ અભિયાનના ભાગરૂપે આ યાત્રા યોજવામાં આવી હતી. જામનગર નજીકના ફલ્લા બેરાજા ગામના 3 યુવાનો ગઈકાલે શુક્રવારે ધ્રોલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ યુવાનોના બાઇક નજીકથી પસાર થઈ રહેલી એક કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. આ અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા યુવાનોને ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે આ 3 ઈજાગ્રસ્ત યુવાનો ફલ્લા બેરાજાના હતા. આ યુવાનોના નામ રતિલાલ બાબુભાઈ જાદવ, ચેતન ડાયાભાઈ રાઠોડ અને સુનિલ અર્જણભાઈ રાઠોડ જાહેર થયા હતા. આ 3 યુવાનોને અકસ્માતમાં ઈજાઓ પહોંચ્યા પછી તેઓને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જોકે તબીબી વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય યુવાનોની સ્થિતિ ચિંતામુક્ત છે. જામનગરમાં નાગરચકલા વિસ્તારમાં 2 માળના એક ખંડેર મકાનમાં કોઈ કારણસર એક કૂતરું ફસાઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આ કૂતરાની સાર સંભાળ રાખતી એક યુવતીની મદદથી ફાયર શાખાની ટુકડીએ આ કૂતરાને આ મકાનની અંદરથી બહાર કાઢીને તેનું રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં આ કૂતરું નાગરચકલા વિસ્તારમાં ફરીથી રમતું દોડતું જોવા મળ્યું હતું. ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામમાં પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક બોલેરો માલવાહક વાહનને ઝડપી લેવામાં આવ્યું હતું અને આ વાહનની તલાશી લેવામાં આવી હતી. પોલીસે આ કામગીરી ગામના ઝાપા નજીક કરી હતી. આ બોલેરોના નંબર GJ03BY9513 છે, જેનું પોલીસે ચેકિંગ કરતા તેમાંથી શરાબની બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આ બોટલો ગણતા 132 બોટલો જોવા મળી હતી. પોલીસે ₹4 લાખની કિંમતના બોલેરો વાહન સહિત કુલ ₹4,52,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ આ બોલેરોને રોકે અને ચાલકની પૂછપરછ કરે તે પહેલા બોલેરોનો ચાલક પોલીસની હાથતાળી આપી છટકી ગયો હતો. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર NH જોશીના માર્ગદર્શન પ્રમાણે પોલીસે મુદ્દામાલ કબજે લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના કુલ 140 પોલીસ અધિકારીઓને વર્ષ 2023નો શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેશન માટેના એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના કુલ 5 પોલીસ અધિકારીઓને મેડલ જાહેર કરવામાં આવ્યા છે. આ 5 પોલીસ અધિકારીઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ SP તરીકે ફરજ બજાવી ગયેલા સુનિલ જોશી ઉપરાંત જામનગરના CTB ડિવિઝન પોલીસ સ્ટેશનના PI હરદીપસિંહ પ્રતાપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોલીસ અધિકારીઓ ઉપરાંત CBI, NIA અને NCBના તપાસનીસ અધિકારીઓને પણ મેડલ વિજેતા જાહેર કર્યા છે. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડ પર દર વર્ષે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ પૂર્વે પરેડ માટેની તૈયારીઓ કરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારોની પરેડ પૂર્વે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને આ પરેડ રિહર્સલ કરવી પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે. આ વર્ષે પણ 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની પરેડ પૂર્વે પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે આ પરેડનું રિહર્સલ કરાવવામાં આવ્યું હતું. આ તકે સંબંધિત પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા પોલીસ બેન્ડના જવાનો વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક. આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ. અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર. અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1/8/2023 થી 30/9/2023 સુધી રાખવામાં આવી છે. અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પોઝિશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ, સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામ્બે આવાસની બાજુમાં, જામનગર. આ આવાસની કિંમત ₹3 લાખ, વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45. યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ, રહેઠાણ સર્વે નંબર 206 પૈકી, જામનગર. આ આવાસની કિંમત ₹7.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા ₹1 લાખથી 2.50 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹3 લાખ, વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 53. યોજનાનું નામ
પ્રધાનમંત્રી આવાસ યોજના EWS2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે, બેડી, જામનગર. આવાસની કિંમત ₹5.50 લાખ. વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 35. આ અલગ અલગ આવાસ યોજનામાં પીવાના પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. અરજી ફોર્મ સાથે ડિપોઝિટ EWS માટે ₹7,500 અને LIG1 માટે ₹20,000 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાના રહેશે. તેમજ મૂળ અરજદાર તથા પરિવારના કોઈ એક સભ્ય એમ 2 આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. આ તૈયાર આવાસો માટે અમોને જે અરજીઓ ઉપલબ્ધ થશે તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને ધોરણસર મળવાપાત્ર લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. અરજદાર અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માંગતા ન હોય તો ડ્રો પહેલા પરત મેળવી શકશે. ડ્રો થયા પછી ડ્રો વિજેતા અરજદાર જો રિફંડની માગણી કરે તો અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી હપ્તા પેટેની ભરેલી રકમમાંથી નિયમાનુસાર પેનલ્ટી વસૂલ કરી બાકી રહેતી રકમ પરત કરવામાં આવશે. આ રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવાસ માટેની વેચાણ કિંમત તથા મેન્ટેનન્સ ડિપોઝિટ સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનાર લાભાર્થીને ફ્લેટનો કબજો તરત જ સોંપી આપવામાં આવશે. અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે જરૂર જણાય હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકામાં ઓફિસ ટાઈમ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ આવાસ યોજના હોવાથી માર્કેટ વેલ્યુ કરતાં એકદમ નજીવા દરે ઘરનું સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તકને ઝડપી લેવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને અનુરોધ કરે છે. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોઠલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા,
થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સોમવારોએ ઉદ્યોગનગરો બંધ રહેશે. શુક્રવારે ચાલુ રહેશે. 18 ઓગસ્ટ શુક્રવારથી 4 શુક્રવાર સુધી રજાનો વાર સોમવાર રહેશે. જામનગર જિલ્લામાં શિક્ષણ અધિકારી કચેરી સમક્ષ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરનો દારૂનો વધુ એક ધંધાર્થી રવિકુશ મનસુખ નાખવાની પાસા હેઠળ અટકાયત અને સુરત જેલમાં મોકલી અપાયો. જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચે આમિર સોહેલ ગરાણા ઉર્ફે અરમાન મેમણ નામના શખ્સને સુરતથી ઉપાડી લીધો. આ શખ્સે વિદેશી ચલણના નામે ઘણા ગુના કર્યા હોવાનું જાહેર. જામનગર નજીકના નારણપુરમાં હિસાબ માટે ગયેલા કેટલાક ખેત મજૂરોને કાલાવડના એક શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ થઈ. લાલપુર તાબાના આરબલુસ ગામમાં જેઠા ખેતા પરમારના રહેણાંક મકાનમાંથી શરાબની 173 બોટલ ઝડપાઈ ગઈ. જામનગરમાં 7 લાખના ચેક રિટર્નના એક મામલામાં જયેશ રામજી નામના આરોપીનો છુટકારો થયો છે. જામનગરના વકીલ મંડળ દ્વારા આગામી 15 ઓગસ્ટે સવારે 9:30 વાગે કોર્ટ બિલ્ડિંગમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવશે. જામનગરના 11 પોલીસ કર્મીઓને બદલીઓ આપીને તે પૈકી મોટા ભાગના કર્મીઓને એરપોર્ટ સિક્યોરિટી ખાતે એટેચ ફરજો સોંપવામાં આવી છે. લાલપુરના મામલતદાર બિપિન રાજકોટીય અને તેનો વચેટિયો લાંચ કેસમાં ઝડપાયા છે. આ બંનેની જામીન અરજી નામંજૂર થઈ છે. 66 વર્ષના ગોકરભાઈ માલદેભાઈ ઘેડિયા તે રાજેશભાઈ, મયુરીબેન તથા રેખાબેનના પિતાનું અવસાન થયું છે.
ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેદારનાથમાં ભેખડ ધસી પડતા અમદાવાદના 3 સહિત કુલ 5ના નિપજતા મોત. ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓ ચિંતામાં, નેફ્રોલોજીના તબીબો સરકારના વિરોધમાં. સુપ્રીમ કોર્ટ સહિત દેશભરની અદાલતોમાં પડતર કેસોનો ઢગલો, ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી. જામનગરમાં નેશનલ નિયમો સાથેની યોજાયેલ રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આવતીકાલે છેલ્લો દિવસ. જામનગરના આકાશમાં એરફોર્સના તોતિંગ વિમાને કલાકો સુધી ચક્કર કાપતા નગરજનોમાં ગભરાટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.